નમસ્કાર મિત્રો, આજે આપણે હવે બીજા મુદ્દાની વાત કરીશું. તો બીજા મુદ્દામાં મુખ્ય પાણીનો પ્રશ્ન છે. આપણે સિંચાઈ માટે પાણી ધાનેરામાં દિવસે દિવસે ઊંડા જઈ રહ્યા છે. સરકારશ્રી દ્વારા હાલમાં તળાવ ભરવાની કામગીરી કરવામાં આવી રહી છે, એ પ્રશંસનીય છે. પણ એની સાથે સાથે આપણે રેલ નદીની અંદર દરેક અમુક અંતરે 2 કિલોમીટર કે જે પણ અંતર હોય અમુક અંતરે જો ચેકડેમ બનાવવામાં આવે તો ચોમાસા દરમિયાન આપણું જે પણ પાણી વહીને આગળ વાવ-થરાદ બાજુ જાય છે એ પાણી અહીંયા રોકી શકાય. અને જો એ આવું કરવામાં આવે, પાણી થોડે અંતરે રોકાઈને પડ્યું રહેશે, 2-4 દિવસ 10 દિવસ એવું ભરાઈને પડ્યું રહેશે, તો એનાથી તળ ફટાફટ ઉપર આવશે. એનું તાજું ઉદાહરણ છે. હાલમાં આપણે આ ગયા ચોમાસામાં 7 થી 8 વખત બનાસ રેલ નદીમાં પાણી આવેલું. એના લીધે આજુબાજુના ખેતરોમાં તમે જે રહેતા હોય એમને ખ્યાલ જ હશે કે કેટલો પાણીનો તફાવત આવ્યો. પહેલાં પાણી કેટલું હતું ને અત્યારે અમુકોને કોલમો કાઢવી પડી છે, એટલું બધું પાણી છે. અત્યારે જેમને ઓછું હતું એમને પાણીમાં વધારો થયો જ છે. 7 થી 8 વખત પાણી આવવાથી જો પાણી ઉપર આવતા હોય તો જો આપણે અમુક અંતરે ચેકડેમ બનાવીએ તો કેટલું બધું તફાવત આવશે. અને આગળ જતાં આ પાણી કોઈને કામ આવતું હોય તો ચલો આપણે ના રોકી શકીએ, એ બરાબર છે. પણ આ જ પાણી આગળ જતાં વાવ-થરાદના ખેતરોમાં જાય છે, ત્યાંના ખેડૂતોનું નુકસાન થાય છે આનાથી. અત્યારે તમે જોઈ શકો, ગઈ વખતનું પાણી આટલું બધું આવેલું કે અત્યારે પણ એ બાજુના અમુક ગામડામાં પાણી ભરેલા પડ્યા છે. આપણે જો અહીંયાથી પાણી આવી રીતે અમુક ચેકડેમો દ્વારા રોકીશું તો આપણને પણ ફાયદો થશે અને એ લોકોને પણ ફાયદો થશે. એમને એટલું પાણી ઓછી આવશે તો એ ખેતી કરી શકશે, પાણી ખેતરોમાં ભરેલા નહીં રહે. અને આગળ જતાં છેવટે પાણી રણમાં જ મળે છે. એટલે મારી ધાનેરાના ધારાસભ્ય અને ભાજપના આગેવાનો તથા કોંગ્રેસના આગેવાનો, જે પણ આગેવાનો હોય, એમને નમ્ર વિનંતી કે આ બાબતે આપ સૌ જાગૃત બનો અને ધાનેરાના ખેડૂતો માટે એકવાર અવાજ ઉઠાવો. અને ધાનેરાના ધારાસભ્યને નમ્ર વિનંતી કે આનું આપ વિધાનસભામાં પણ અવાજ ઉપાડો, એવી ધાનેરાના ખેડૂતો માંગ કરી રહ્યા છે. તો આનું જો ચેકડેમ બનાવવામાં આવશે તો ખેડૂતો